સોનું છેલ્લા કેટલાય સમયથી રોલર કોસ્ટ પર સવાર છે। 2025ના પહેલા 94 દિવસમાં તે 14,852 રૂપિયા વધીને 91,014 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું। આ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ હતો। પછીના 2 દિવસમાં તેમાં લગભગ 2,500નો ઘટાડો થયો। 9 એપ્રિલથી તે ફરી વધવા લાગ્યું અને હવે 93,353 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે। નમસ્કાર, હું મનોજ। સોનામાં આટલી ઉથલપાથલ કેમ છે? શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે પછી હજુ થોડા દિવસ રાહ જોવી જોઈએ? જાણીશું આજના એક્સપ્લેનરમાં। પહેલા એ સમજીએ કે સોનાના સતત વધતા ભાવ 7 અને 8 એપ્રિલે અચાનક ઇમરજન્સી બ્રેક કેમ લગાવવામાં આવી। આનું સૌથી મોટું કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ હતો। કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે, ટ્રમ્પના ટેરિફ અંગે પરિસ્થિતિ સ્પષ્ટ નહોતી, જેના કારણે શેરબજારમાં ભારે ઘટાડો થયો। રોકાણકારોએ સોનાને બદલે શેરમાં રોકાણ કર્યું, માંગ ઘટતા ભાવ પણ ઘટ્યા। 9 એપ્રિલથી સોનાના ભાવ ફરી વધવા લાગ્યા અને 12 એપ્રિલ સુધીમાં તે ફરી ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયું। આ પાછળ 2 કારણો છે। અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડ વોરનો ભય વધ્યો અને વૈશ્વિક મંદીના ભય વધવા લાગ્યા। લોકોએ સોનામાં રોકાણ વધાર્યું કારણ કે મંદીના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે। ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી સોનાના ભાવમાં વધારો થયો કારણ કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે ઇમ્પોર્ટ કરવા માટે વધુ પૈસા ખર્ચ થાય છે। યુકેની બેલફાસ્ટ યુનિવર્સિટીના આર્થિક ઇતિહાસકાર ડોક્ટર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।